હું ડૉક્ટર સીમા ભાલાળા, અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ, સુરત. નમસ્તે. વાત કરીએ હેલ્ધી પ્રેગ્નન્સી પ્લાનિંગની. મારી પાસે અલગ અલગ ફરિયાદ સાથે કપલ આવતા હોય છે. એક કપલ એવું આવે છે કે લગ્નના 5-7 વર્ષ બાદ પણ ઘણા પ્રયત્નો છતાં પ્રેગ્નન્સી નથી, માટે પંચકર્મ કરાવવું છે. બીજું કપલ એવું આવે છે કે 3-4 વખત પ્રેગ્નન્સી તો રહી છે, પણ 9 મહિના પૂરા નથી થતા અને મિસ એબોર્શન થઈ જાય છે, માટે પંચકર્મ કરાવવું છે. ત્રીજું કપલ એવું આવે છે કે એક બાળક તો છે, પણ બીજા બાળકના પ્લાનિંગ કરતા પહેલા પંચકર્મ કરાવવું છે. આ લોકોને જ્યાં ક્યાંયથી પણ માહિતી મળે છે, માહિતી એકદમ સાચી મળે છે, પરંતુ અધૂરી મળે છે. અહીં એક વાત સમજો તમે, પંચકર્મ એ તમારા શરીરમાં જમા થયેલો કચરો શરીરથી બહાર કાઢવાની, મતલબ કે બોડી ડિટોક્સિફિકેશનની એક પ્રોસેસ છે. ત્યારબાદ પણ તમારે ઔષધિઓની જરૂર પડે છે, જે તમારા સંપૂર્ણ શરીરને બળ આપે છે, ખાસ કરીને પ્રજનન તંત્રને પોષણ આપે છે, શક્તિ આપે છે, ફળદ્રુપતા વધારે છે અને ખાસ સ્ત્રીબીજ અને પુરુષ બીજને મજબૂત બનાવે છે. મતલબ કે પંચકર્મ પછી પણ શરીરને 3-4 મહિનાનો સમય જોઈએ છે.